ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હું પ્રોફેસર જીનેશ શાહ નવા એક ગુજરાતી માધ્યમના વિડીયો સાથે અહીંયા પ્રસ્તુત છું. માર્કેટિંગ સંચાલનના મૂળ તત્વો, યુનિટ 1, પ્રકરણ 1, માર્કેટિંગ, બીકોમ સેમિસ્ટર 2, ગુજરાત યુનિવર્સિટી. હવે આ પ્રકરણમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થશે તેની વાત છે. તો કે માર્કેટિંગનો અર્થ અને લક્ષણો, વેચાણ અને માર્કેટિંગ વચ્ચેનો તફાવત, માર્કેટિંગનું કાર્યક્ષેત્ર, માર્કેટિંગના વિવિધ ખ્યાલ, માર્કેટિંગ મિશ્રણનો અર્થ અને ઘટકો, માર્કેટિંગનું મહત્ત્વ. તો આટલા મુદ્દાઓનો સમાવેશ આ વિડીયોમાં થવાનો છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તેના અર્થની. તો કે હેનરી ફોર્ડના મતે સફળ સંચાલકની એક આંખ ઉત્પાદન ઉપર હોય છે અને બીજી આંખ બજાર ઉપર હોય છે. એટલે કે માત્ર ને માત્ર ઉત્પાદન આધારિત નથી રહેતા. બજાર લક્ષ્યાંકિત બજાર જે હોય છે ધંધાકીય એકમનું, તેના વિશે પણ માહિતગાર રાખતા હોય છે. પોલ માઝુરના મત પ્રમાણે સમાજને જીવન ધોરણ અર્પણ કરવું એટલે માર્કેટિંગ. એટલે કે એવા કાર્ય જેના કારણે સામાજિક જીવન ધોરણમાં સુધારો થાય તેવી કોઈ પણ પ્રક્રિયાને માર્કેટિંગ કહે છે. તેના લક્ષણોની વાત કરીએ તો કે ગ્રાહક કેન્દ્રિત. આજની તારીખમાં કોઈ પણ ધંધાકીય એકમની વાત કરીએ તો દરેક ધંધાકીય એકમે ફરજિયાતપણે જો ટકાઉપણું રાખવું હોય લાંબા ગાળા માટે, તો ગ્રાહકોની જે જરૂરિયાત છે તેને લક્ષીને ઉત્પાદન કરવું પડે છે. એટલે કે દરેક ધંધાકીય એકમ માટે આજના તબક્કામાં, આજના સમયે કોઈ પણ માર્કેટિંગ ગ્રાહકલક્ષી હોય તે જરૂરી નથી, પરંતુ ફરજિયાત બન્યું છે. કેમ કે સ્પર્ધા એટલી છે, ગ્રાહકોની માહિતીમાં વધારો થતો જાય છે. શૈક્ષણિક નીતિના કારણે ગ્રાહકો શિક્ષક બનતા જાય છે. એટલે શિક્ષિત બને એટલે એમનામાં વિચાર શક્તિનો ઉદ્ભવ થાય છે. તો તેના કારણે ત્યારબાદ છે ગ્રાહક સંતોષ. દરેક ધંધાકીય એકમની સફળતાનો આધાર એ ગ્રાહક સંતોષ ઉપર રહેલો છે. જો ગ્રાહક કોઈ પણ વસ્તુ, કોઈ પણ ધંધાકીય એકમની ખરીદી કરશે અને સંતુષ્ટ થશે, તો ફરીથી એ વસ્તુની જ્યારે જરૂરિયાત પડશે ત્યારે એ જ ધંધાકીય એકમની વસ્તુ ખરીદશે. તેની શક્યતા વધી જાય છે. પણ જો સંતુષ્ટ નહીં થાય તો એ વસ્તુ એ ક્યારે ખરીદશે નહીં એ ચોક્કસ છે. ખરીદશે ફરીથી તેની સંભાવના છે, પણ સંતુષ્ટ નહીં થાય તો નહીં ખરીદે તેની ચોક્કસતા છે. એટલે આજની તારીખમાં દરેક ધંધાકીય એકમે ગ્રાહક સંતુષ્ટતા ઉપર ભાર આપવો ખૂબ જ અનિવાર્ય છે. ધ્યેયલક્ષી જે પણ માર્કેટિંગ પ્રવૃત્તિ ધંધાકીય એકમ કરે એ જે તે ધ્યેય, ધંધાકીય એકમનો જે હેતુ છે, ધંધાકીય એકમનો જે લક્ષ્યાંક છે તેને આધારિત હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ, માર્કેટિંગ એક કલા અને વિજ્ઞાન બંને છે. સાચી વાત છે. કલા એટલા માટે કેમ કે દરેક ક્ષેત્ર, દરેક જગ્યા, દરેક સ્થળ અને દરેક લોકો, જેમ સ્થળ બદલાય તેમ તેની માર્કેટિંગની જે પ્રક્રિયા છે, જે પદ્ધતિ છે, તેમાં ઘણીવાર બદલાવ લાવવો જરૂરી બને છે. અને માર્કેટિંગ એ દરેક લોકો નથી કરી શકતા. જે વ્યક્તિ કુશળ હોય, કુશળતા હોવી જરૂરી છે. અને વિજ્ઞાન એટલા માટે કે માર્કેટિંગની વિભાવનામાં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને કાયદો જેવા સામાજિક વિજ્ઞાનનો સમાવેશ થતો હોય છે. એટલે કે જ્ઞાન અને તેના નીતિ નિયમો, તે તમામ વસ્તુઓનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ છે સતત અને નિયમિત પ્રવૃત્તિ. એકવાર કોઈ એક વસ્તુનું વેચાણ થઈ ગયું તેનો અર્થ એવો નથી કે ધંધાકીય એકમે તેનું માર્કેટિંગ બંધ કરી દેવું અથવા અટકાવી દેવું. એ સતત ચાલતું રહેવું જોઈએ. જો સતત ચાલશે તો જ ગ્રાહકોના મગનમાં અને મગજમાં તેની એક ઇમેજ ઊભી થશે. જો સતત નહીં હોય તો ગ્રાહકો તેના વિશે વિચારવાનું બંધ કરીને બીજી જે ઔદ્યોગિક એકમ જે જાહેરાત સતત કરતો હશે તેની વિશે વસ્તુ ખરીદશે. એટલે સતત અને નિયમિત જાહેરાત એટલે કે માર્કેટિંગની પ્રવૃત્તિ. માર્કેટિંગ એટલે માત્ર જાહેરાત નહીં હો. માર્કેટિંગ એટલે ઘણી પ્રવૃત્તિઓ છે, તે સતત હોવી જોઈએ. વિનિમય પ્રક્રિયા એટલે શું? તો કે માર્કેટિંગમાં નાણાંના માધ્યમથી માલ, સામાન, સેવાઓ અને વિચારોની આપ લેનો સમાવેશ થાય છે.
વિનિમય વિક્રેતા અને ખરીદદારો વચ્ચે થાય છે. વિક્રેતા વસ્તુનું વેચાણ કરે છે અને રકમ મેળવે છે, અને ખરીદદાર રકમ આપીને વસ્તુ મેળવે છે. એટલે આ પ્રકારનું વિનિમય થતું હોય છે. માર્કેટિંગ વાતાવરણ તો કે આર્થિક નીતિ, બજારની સ્થિતિ અને પર્યાવરણીય પરિબળો જેમ કે રાજકીય, તકનીકી, વસ્તી વિષયક અને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પ્રવૃત્તિને પ્રભાવિત કરે છે. એટલે જે તે સમયનું જે તે પરિબળ એ માત્ર ને માત્ર એક જગ્યા પૂરતું મર્યાદિત નથી હોતું, એક સ્થળ પૂરતું મર્યાદિત નથી હોતું, પરંતુ સરકારની આર્થિક નીતિ કેવી છે, રાજકીય પરિબળ કેવું છે, રાષ્ટ્રીય પરિબળ કેવું છે, આંતરરાષ્ટ્રીય પરિબળ કેવું છે, તે તમામ વસ્તુઓનો તેમાં સમાવેશ થઈ જતો હોય છે. માર્કેટિંગ મિશ્રણ, તેમાં 4 વસ્તુઓનો સમાવેશ થતો હોય છે: કિંમત, સ્થાન, ઉત્પાદન અને પ્રમોશન. આ 4 વસ્તુનો સમાવેશ થતો હોય છે. સંકલિત અભિગમ. સંકલિત અભિગમ એટલે શું? તો કે માર્કેટિંગ પ્રવૃત્તિઓ સંસ્થાના અન્ય કાર્યાત્મક ક્ષેત્રો સાથે સંકલિત હોવી જોઈએ. ઉત્પાદન, નાણાકીય, રિસર્ચ, ખરીદી, સ્ટોર કીપિંગ અને જાહેર સંબંધ જેવા કાર્યોને માર્કેટિંગ સાથે એકીકૃત કરવામાં આવે છે. એટલે કે દરેક સંસ્થાકીય એકમો, દરેક સંસ્થાકીય પરિબળો એકબીજા સાથે સંકળાયેલા હોવા જોઈએ. ત્યારબાદની વાત કરીએ વ્યાવસાયિક અને બિનવ્યાવસાયિક સંસ્થાઓ. તો કે સામાજિક માર્કેટિંગ ખ્યાલને મહત્વ મળવાની સાથે સામાજિક માર્કેટર્સ માર્કેટિંગ સિદ્ધાંતોને લાગુ કરવા માટે ઉપયોગી નવી રીત શોધી રહ્યા છે. વ્યાવસાયિક સંસ્થાઓ પણ ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો બાંધવા કારણ સંબંધિત માર્કેટિંગ અપનાવી રહ્યા છે. જેમ કે શૈક્ષણિક સંસ્થાઓ છે, હોસ્પિટલ છે, ધાર્મિક સંસ્થાઓ છે, ચેરિટેબલ ટ્રસ્ટ છે, અને તેના જેવી વ્યાપારી સંસ્થાઓએ પણ માર્કેટિંગના અર્થપૂર્ણ કાર્યક્રમો શોધી કાઢ્યા છે. એટલે આ લોકો પણ પોતાની વસ્તુનું વેચાણ અને ગ્રાહકોને આકર્ષવા માટે યેન કેન પ્રકારે માર્કેટિંગ કરતા હોય છે. ઉત્પાદન પહેલાં અને ઉત્પાદન બાદ પણ તેનું અનુસરણ થાય છે. એટલે કે ગ્રાહકોની જરૂરિયાતને આધારે ઈચ્છાઓને ઓળખવી એ માર્કેટિંગ મેનેજરનું પ્રાથમિક કાર્ય છે, કેમ કે તેને આધારે જ ઉત્પાદન કરવાનું છે. તો કે ઉત્પાદન પ્રવૃત્તિઓ આ ઉપભોક્તા જરૂરિયાતોને અનુરૂપ છે. આમ ઉત્પાદન પહેલાં માર્કેટિંગ થાય છે અને માર્કેટિંગ માલના વિતરણમાં મદદ કરે છે, જે ઉત્પાદનને અનુસરે છે. તેથી ઉત્પાદન અને માર્કેટિંગ પ્રવૃત્તિઓ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. વાત કરીએ આપણે વેચાણ અને માર્કેટિંગ વચ્ચેના તફાવતની. તો કે વેચાણ એ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરીને ગ્રાહકોને વેચવાનો સંદર્ભ આપે છે, જ્યારે માર્કેટિંગનો અર્થ લોકો અથવા ગ્રાહકની જરૂરિયાતોથી માહિતગાર, એટલે કે સૌથી પહેલાં ગ્રાહકોની જરૂરિયાત શું છે તેના વિશે માહિતગાર થઈને તેને પરિપૂર્ણ કેવી રીતે કરવાનું તે પ્રક્રિયાને માર્કેટિંગ કહેવાય છે. વેચાણ છે એ વિક્રેતાની જરૂરિયાતો અને તેને રસ આધારિત હોય છે, જ્યારે માર્કેટિંગ એ ગ્રાહકની જરૂરિયાતો અને હિત આધારિત હોય છે. એટલે વેચાણમાં વિક્રેતા આવે છે, માર્કેટિંગમાં ગ્રાહકો આવે છે. વેચાણ એ ઉત્પાદન અથવા સેવા ઉપર વધુ ભાર મૂકે છે, જ્યારે માર્કેટિંગ એ ગ્રાહકની જરૂરિયાતો અને ઈચ્છાઓ પર વધુ ભાર મૂકે છે. ફરીથી વેચાણ એ માત્ર ને માત્ર વિક્રેતાને અનુલક્ષીને હોય છે, માર્કેટિંગ એ ગ્રાહકને અનુલક્ષીને હોય છે. વેચાણ એ માર્કેટિંગ પ્રક્રિયાનો માત્ર એક સંકલિત ભાગ છે, જ્યારે માર્કેટિંગ એ એક વિશાળ અર્થી શબ્દ છે, તેમાં સંખ્યાબંધ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હોય છે. વેચાણની વાત કરીએ તો તે ટૂંકા ગાળાનું ધંધાકીય આયોજન છે, જ્યારે માર્કેટિંગ એ સતત અને નિરંતર પ્રવૃત્તિ હોવાથી લાંબા ગાળાનું ધંધાકીય આયોજન છે તેવું કહી શકાય. વેચાણ એ પ્રથમ વસ્તુનું ઉત્પાદન કરે છે, એટલે વેચાણનું પહેલું કામ શું? તો કે વસ્તુનું ઉત્પાદન થાય તેનું વેચાણ થાય. જ્યારે માર્કેટિંગમાં સૌથી પહેલું કામ શું? તો કે પહેલાં બજારથી માહિતગાર થવાનું. વેચાણ એ એકમલક્ષી છે, જ્યારે માર્કેટિંગ એ નફાલક્ષીની સાથે ગ્રાહક સંતોષનું પણ લક્ષ્ય રાખે છે. એકલો નફો નહીં, ગ્રાહક સંતોષનું પણ તેનામાં લક્ષ્ય રહેલું હોય છે. વેચાણ એ ધંધાને માલના ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયા તરીકે જુએ છે, જ્યારે માર્કેટિંગ એ ધંધાને ગ્રાહક સંતોષની પ્રક્રિયા તરીકે જુએ છે. વેચનારને બજારનો કિંગ માનવામાં આવે છે વેચાણમાં, જ્યારે માર્કેટિંગમાં ગ્રાહકને બજારનો કિંગ માનવામાં આવે છે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ
તો કે માર્કેટિંગનું કાર્યક્ષેત્ર કયું છે? તો સૌથી પહેલી વાત કરીએ તો કે બજાર માહિતી ભેગી કરવી અને તેનું વિશ્લેષણ કરવું. બજાર માહિતી ભેગી કરવાની એટલે કયા ગ્રાહકો છે, કેટલા ગ્રાહકો વધારો થઈ શકે છે, તેમની આવકનું દૃષ્ટાંત કેટલું છે, તે કેટલો ખર્ચ કરી શકે તેવું છે, તે તમામ વસ્તુની માહિતી ભેગી કરવાની. જો બજારની માહિતી ભેગી કરવી અને તેનું વિશ્લેષણ કરવું એક માર્કેટિંગનું મહત્વ કાર્ય છે. તેમાં કઈ કઈ માહિતી આવે તો ગ્રાહકો શું ઈચ્છે છે, કેટલી માત્રામાં ઈચ્છે છે, કઈ કિંમતે ઈચ્છે છે, ક્યારે ઈચ્છે છે, કેવા પ્રકારની જાહેરાત ગમે છે અને તેમને કયા સ્થળે તે વસ્તુની ઉપલબ્ધતા હોય તે ગમે છે. આ તમામ વસ્તુની જાણકારી અને માહિતી હોવી જોઈએ. તેઓને કયા પ્રકારની વિતરણ વ્યવસ્થા ગમે છે, તો આ તમામ માહિતી એકત્રિત અને વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના આધારે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે બજારમાં કયા ઉત્પાદનની શ્રેષ્ઠ તકો છે. ત્યારબાદ વાત કરીએ માર્કેટિંગ આયોજન. તો કે તેના માર્કેટિંગના સંદર્ભમાં એવું કહી શકાય કે સંસ્થાના ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે માર્કેટર તેની માર્કેટિંગ યોજના બનાવે છે. પહેલાં માહિતી મેળવી લીધી, હવે યોજના બનાવવાની. યોજનામાં એવું છે કે આ ઉદ્દેશ્ય હાંસલ કરવા કે પ્રાપ્ત કરવા માટે કેવી રીતે કઈ પ્રવૃત્તિ અને ક્યાં કરવી તે તમામ વસ્તુનો સમાવેશ થઈ જાય. વસ્તુ આલેખન અને વિકાસ એટલે કે પ્રોડક્ટના વેચાણમાં પ્રોડક્ટ ડિઝાઇનિંગની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે કંપનીનું ઉત્પાદન વધુ સારું અને આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આપણી વાત કરીએ તો આપણે કોઈપણ કંપનીની કોઈપણ વસ્તુ આપણે ખરીદવા જઈએ તો સામાન્ય રીતે જેનું ડિઝાઇન અને પેકિંગ એ આકર્ષક હોય ને તેવી વસ્તુ તરફ આપણું ધ્યાન સૌથી પહેલું જાય. જો આપણે ગ્રાહક તરીકેની વાત કરીએ તો એ જ તમામ ગ્રાહકોને લાગુ પડતું હોય છે. સિવાય કે દરેક ગ્રાહકો અમુક ગ્રાહકો જે નક્કી કરીને કહે કે મારે આ કંપનીની વસ્તુ જોઈએ છે, એ પહેલેથી નક્કી જ કરીને કહે છે કે ભાઈ મારે આ કંપનીની વસ્તુ જોઈએ છે, તો તે પરિસ્થિતિનો વસ્તુ અલગ છે. એટલે આ વસ્તુ આલેખન અને વિકાસ પર વાત આવી. પ્રમાણીકરણ અને વર્ગીકરણ. તો કે પ્રમાણીકરણ એ ચોક્કસ ઉત્પાદનના સંદર્ભમાં કદ, ગુણવત્તા, આલેખન, વજન, રંગ, ઉપયોગ કરવા માટેનો કાચો માલ વગેરે સંબંધિત ધોરણો નક્કી કરવાનો ઉલ્લેખ કરે છે. અને આમ કરવાથી તે ખાતરી આપે છે કે આપેલ ઉત્પાદનમાં કેટલીક વિશિષ્ટતાઓ હશે. પેકેજિંગ અને લેબલિંગ. પેકેજિંગનો હેતુ પરિવહન અને સંગ્રહ દરમિયાન માલને કોઈપણ પ્રકારનું નુકસાન થતાં અટકાવવાનો છે, જ્યારે લેબલિંગનો મુખ્ય હેતુ એ અન્ય એકમના અન્ય વસ્તુની સમકક્ષ આપણી વસ્તુનું જુદી કેવી રીતે પડે છે તે દર્શાવવાનો રહેલો છે. બ્રાન્ડિંગ એટલે કે માલ ઉપર નિશાની કરવી અથવા માર્કો જેને કહીએ છીએ તે. તો દરેક ઉત્પાદક અથવા વિક્રેતાને એવું હોય કે જે બજારમાં જે પણ વસ્તુઓ છે તેની સમકક્ષ મારી વસ્તુ અલગ પડે. તો તેની ઈચ્છાને સાકાર કરવા માટે તેણે તેના ઉત્પાદનને એક નામ આપવું પડશે. એક નામ દરેક વસ્તુમાં જરૂરી નથી. નામ નહીં આપે તો એક સંજ્ઞા જે ચિહ્ન કહી શકાય તે પણ આપી શકે છે. તો તેને બ્રાન્ડિંગ એટલે કે માલ ઉપર નિશાની કરવી કહેવામાં આવતું હોય છે, જેના કારણે અન્ય કંપની અથવા અન્ય સ્પર્ધાત્મક એકમોના વસ્તુથી તે અલગ પડે. ગ્રાહક આધારિત સેવા. જો હમણાં જ આપણે જોયું કે માર્કેટિંગમાં એવું માનવામાં આવે છે કે ગ્રાહક છે એ બજારનો રાજા છે. હમણાં આપણે વેચાણ અને માર્કેટિંગ એ બંનેના તફાવતમાં છેલ્લો મુદ્દો આપણે જોયો કે ગ્રાહકને બજારનો રાજા કહેવામાં આવે છે. તો તેથી ગ્રાહકોને દરેક શક્ય મદદ પ્રદાન કરવી એ માર્કેટરના મુખ્ય કાર્યમાંનું એક કાર્ય છે. જેમ કે વેચાણ પછીની સેવાઓ, ગ્રાહકોની ફરિયાદોનું સંચાલન કરવું, તકનીકી સેવાઓ, ક્રેડિટ સુવિધાઓ, જાળવણી સેવાઓ. ગ્રાહકોને આ તમામ પ્રકારની સેવાઓમાંથી જે પણ પ્રકારની સેવાની જરૂરિયાત હોય જે તે વસ્તુને લક્ષીને તેને પૂરી પાડવાનું તેનું કાર્ય અથવા આધારિત તેનું હોવું જોઈએ. વાત કરીએ ઉત્પાદનોની કિંમત. તો કે ઉત્પાદનોની કિંમત નક્કી કરવી એ માર્કેટિંગ મેનેજરનું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય છે. કિંમત એટલી બધી વધારે પણ નહીં રાખી દેવાની કે જેના કારણે ઔદ્યોગિક એકમની વસ્તુ ખરીદતા પહેલાં ગ્રાહકો તે સક્ષમ ન હોઈ શકે. એટલે કે એટલી બધી કિંમત નહીં રાખી દેવાની કે ગ્રાહકો તે વસ્તુ ખરીદવા માટે સક્ષમ ના હોય, અને એટલી નીચી પણ કિંમત નહીં રાખવાની કે ઔદ્યોગિક એકમને જે યોગ્ય નફો મળવાપાત્ર છે તે નફો જ ના મળે.
એ બંને વચ્ચે એવી કિંમત રાખવી જરૂરી બને છે કે જેના કારણે આપણા સ્પર્ધાત્મક એકમોએ જે કિંમત રાખી હોય તેને કારણે આપણી કિંમતને કારણે આપણે ગ્રાહકોને અથવા ગ્રાહકો ગુમાવવાનો આપણે સમય ન આવે તેવી કિંમત રાખવી જોઈએ. પ્રોત્સાહન એટલે કે ગ્રાહકોને કંપનીના ઉત્પાદનો વિશે માહિતી આપવી અને તેમને આ ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા. સૌથી પહેલાં તો ગ્રાહકો આપણે ઔદ્યોગિક એકમની વસ્તુ વિશે માહિતગાર હશે તો ખરીદી કરશે ને. તો સૌથી પહેલું કામ તો માહિતી આપવાનું છે કે ભાઈ અમે આ વસ્તુનું વેચાણ કરીએ છીએ, અમે આ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, વગેરે વગેરે આ જગ્યાએ કરીએ છીએ. તો તેની 4 પદ્ધતિ છે: જાહેરાત દ્વારા, વ્યક્તિગત વેચાણ દ્વારા, વેચાણ પ્રોત્સાહન દ્વારા અને પ્રચાર દ્વારા. આ 4 પૈકી કોઈ પણ પદ્ધતિ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. ભૌતિક વિતરણ એટલે કે માર્કેટિંગના આ કાર્ય હેઠળ વસ્તુઓને ઉત્પાદનના સ્થળેથી વપરાશના સ્થળે લઈ જવાના નિર્ણયને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે તેના માટે પણ 4 પરિબળો વિશે નિર્ણય લેવામાં આવે છે. પહેલું છે પરિવહન, બીજું છે ઇન્વેન્ટરી, ત્રીજું છે વેરહાઉસિંગ અને ચોથું છે ઓર્ડર પ્રોસેસિંગ. વાત કરીએ આપણે પરિવહનની. ઉત્પાદન, વેચાણ અને વપરાશ ત્રણેય પ્રવૃત્તિઓ દરેક જગ્યાએ, દરેક ઔદ્યોગિક એકમમાં એક જ જગ્યાએ હોય તે જરૂરી નથી. જેમ કે આપણે કોઈ પણ વસ્તુનું ખરીદી કરવા જઈએ છીએ તો જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં જ ખરીદી કરવા નથી જતા, અને ઔદ્યોગિક એકમ જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં જ માત્ર વેચાણ કરે એવો આજના સંજોગોમાં હવે તે પરિસ્થિતિને આધારિત તે શક્ય નથી. તો ત્રણેય પ્રવૃત્તિઓ એક જ જગ્યાએ હોય તે જરૂરી નથી. જો આમ ના હોય તો શું કરવાનું? હવે આમ હોય તો ભૌતિક વિતરણ માટે માલનું પરિવહન અપ્રસ્તુત બની જાય. એટલે કે આમ હોય તો પછી માલનું વિતરણની કોઈ શક્યતા જ રહેતી નથી. પરંતુ ન હોય તો પરિવહનની વ્યવસ્થા કરી આપવી પડે છે. સંગ્રહ, માલ સામાનની ખરીદી અથવા ઉત્પાદન અને તેના વેચાણ વચ્ચેનો, એવું નથી કે ઉત્પાદન થઈ ગયું તે જ સમયે તરત વેચાણ થઈ જશે. એ બંને વચ્ચેનો સમય હોય છે. તો તે સમયગાળા દરમિયાન ધંધાકીય એકમની જે ઉત્પાદિત થયેલી વસ્તુ છે તે બગડી ના જાય, જેને કારણે ધંધાકીય એકમને નુકસાન ના જાય. તો તેને અનુલક્ષીને એક એવી જગ્યાનું વ્યવસ્થા કરવામાં આવે છે કે ત્યાં તે માલનું આપણે રાખી શકીએ અને લાંબા સમય સુધી તે ટકી શકે. તો તેને સંગ્રહ કહેવાય છે. તેને એ ગોડાઉન પણ હોઈ શકે છે, એ વેરહાઉસ પણ હોઈ શકે છે, એ કોઈ પણ હોઈ શકે છે. વાત કરીએ આપણે માર્કેટિંગના વિવિધ ખ્યાલોની. પહેલું છે વસ્તુલક્ષી માર્કેટિંગ. વસ્તુલક્ષી માર્કેટિંગ એટલે શું કે દરેક જો ઔદ્યોગિક એકમની જે તે ઉત્પાદિત વસ્તુ અન્ય એકમોની ઉત્પાદિત વસ્તુ કરતાં વધુ ગુણવત્તાવાળી હોય, ગ્રાહકોને વધુ આકર્ષી શકે તેવી હોય, ગ્રાહકોને વધુ ફાયદો થઈ શકે તેવી હોય, તો તેવી પરિસ્થિતિમાં ઔદ્યોગિક એકમે જે પણ માર્કેટિંગ કરતા હોય તે માત્ર અને માત્ર અથવા વધુમાં વધુ વસ્તુલક્ષી બને તે આવશ્યક છે. કેમ કે જે વસ્તુનું વધારે પડતા અહીંયા આપણે ફાયદો ગ્રાહકોને થઈ શકે અને વિક્રેતાને પણ થઈ શકે તેની અહીંયા મહત્વતા રાખવામાં આવેલી છે. વસ્તુલક્ષી એ વ્યવસાયમાં ફિલસૂફી છે જે 1920ના દાયકા પહેલાં સમાવિષ્ટ કરવામાં આવી હતી, જ્યારે ઉત્પાદન વિકાસમાં કોઈ અભિજાત્યપણું ન હતું અને એકમાત્ર ધ્યાન ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદન વિકસાવવા પર હતું. ઉત્પાદન અનુલક્ષીને તેના મૂળભૂત સાધનોમાં ઉત્પાદન એટલે કે જે તે આપણે જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે, જિલેટ કંપની આર્થિક દરે શ્રેષ્ઠ શક્ય જે રેઝર બનાવવાનું છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આ રીતે તેઓ તેમના ઉત્પાદનોને ઉચ્ચ ગુણવત્તાની રેઝર બ્લેડ ઉપયોગમાં સરળતા અને યોગ્ય કિંમતની વ્યૂહરચનાથી અલગ પાડે છે. એટલે કે વસ્તુલક્ષી માર્કેટિંગમાં આપણે ટૂંકમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે વસ્તુલક્ષી માર્કેટિંગ એટલે જે તે ઔદ્યોગિક એકમની જે વસ્તુ સૌથી વધુ ગુણવત્તાસભર હોય તો આપણે એ ઔદ્યોગિક એકમની માર્કેટિંગ તે વસ્તુને આધારે કરવાની કે ભાઈ અમારી આ વસ્તુ આટલી વધારે ગુણવત્તા ધરાવે છે, આ રીતે છે, જે પણ છે તે ગુણવત્તાનું તેમાં નિદર્શન કરવાનું આવે છે. વાત કરીએ વેચાણલક્ષી માર્કેટિંગ. વસ્તુલક્ષી અથવા તેના વિરોધમાં વેચાણલક્ષીનો ઉપયોગ કરતા એકમ મુખ્યત્વે કોઈ ચોક્કસ
ચોક્કસ વસ્તુના વેચાણ અને પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની અને તેના ગ્રાહકો વચ્ચેના સંબંધનું સફળ સંચાલન વેચાણ અથવા વેચાણની ક્રિયાને વ્યાખ્યાયિત કરે છે. વેચાણલક્ષી એ વેચાણ અભિગમ તરીકે છે. એટલે ઔદ્યોગિક એકમ જો એવો અભિગમ ધરાવતો હોય કે મારે વેચાણ જ વધારવું છે, અથવા મારે વેચાણના કારણે આટલું આ થઈ શકે છે, જે પણ ઔદ્યોગિક એકમ વિચારે તો માર્કેટિંગ ઔદ્યોગિક એકમ તેને અનુલક્ષીને કરે છે. જો તેણે વેચાણ વધારવું છે તો હંમેશા વેચાણ કેવી રીતે વધી શકે અને ક્યાં વધી શકે તે અભિગમ સાથે માર્કેટિંગ કરતા હોય છે. જેમ કે ડોર ટુ ડોર વેચાણ, પછી ફોન કોલ દ્વારા વેચાણ, તો તેવી રીતે. ઉપભોક્તાલક્ષી માર્કેટિંગ એટલે કે ગ્રાહકલક્ષી માર્કેટિંગ. તો ગ્રાહકોને શું જરૂરિયાત છે, ગ્રાહકોની શું માંગણી છે, અને તે માંગણીનું જે તે એકમમાં જો પરિપૂર્ણતા થતી હોય તો તેને અનુલક્ષીને કે ભાઈ આ વસ્તુ ખરીદવાથી ગ્રાહકોને આટલો ફાયદો થશે, ગ્રાહકોને આટલું તેમાં સંતોષકારકમાં આટલો વધારો થશે. તો ઉપભોક્તાલક્ષી માર્કેટિંગ અભિગમમાં ગ્રાહકની જરૂરિયાતોને સમજવી, તેમના પ્રતિસાદનું મૂલ્યાંકન કરવું, ગ્રાહક પર સેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર વ્યવસાય બદલવાનો સમાવેશ થાય છે. હવે ગ્રાહકલક્ષી માર્કેટિંગના પગલામાં કયા કયા વસ્તુનો સમાવેશ થાય છે? ગ્રાહકનો પ્રતિસાદ એટલે કે પહેલાં તો ગ્રાહકો શું ઈચ્છે છે અને ગ્રાહકો શું વિચારે છે તેનું આપણે ધ્યાન લેવાનું. લક્ષ્યો સંકલિત કરવા એટલે કે ગ્રાહકો ઈચ્છે છે તે પછી ઔદ્યોગિક એકમ તેને પરિપૂર્ણતા કરવા માટે શું લક્ષ્યાંક રાખે છે તે જોવાનું. ત્યારબાદ પ્રતિસાદનું નિરીક્ષણ કરવું એટલે ગ્રાહકોનો જે પ્રતિસાદ મળ્યો છે વિવિધ ગ્રાહકોનો વિવિધ બજારોમાંથી તેનું નિરીક્ષણ કરવાનું. ફરિયાદોને એટલે કે જે તે ગ્રાહકોને કોઈપણ ઔદ્યોગિક એકમની વસ્તુ અથવા સેવા માટે કોઈપણ પ્રકારની જો ફરિયાદ હોય તો તે નિવારણ તેનું કેવી રીતે લાવવું તેની વ્યવસ્થા કરવાની. અને તે ફરિયાદને આધારે ઔદ્યોગિક એકમે ઉત્પાદન અને સેવામાં કેવા પ્રકારનો સુધારણા કરવાની, કેવા પ્રકારની સુધારણા લાવવાની તેનું નિરીક્ષણ કરવાનું. સમાજવાદી માર્કેટિંગ અભિગમ એટલે કે સમાજને અનુલક્ષીને માર્કેટિંગ એવા પ્રકારે કરવાનું કે એવું થાય કે ભાઈ આ વસ્તુથી સામાજિક ધોરણે સમાજને શું ફાયદો થશે, સમાજની ઉપયોગિતામાં, સમાજના જીવન ધોરણમાં શું સુધારો વધારો થશે તેનું ધ્યાન છે. તો કે માર્કેટિંગમાં સમાજવાદી ખ્યાલ કેટલી હદે યોગ્ય છે તે નીચેના મુદ્દાઓથી સ્પષ્ટ થશે. જેમ કે બજારમાં ઉપલબ્ધ સોફ્ટ ડ્રિંક્સ ગ્રાહકોની હાલની જરૂરિયાતને સંતોષે છે, પરંતુ લાંબા ગાળે તે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કપડાં ધોવા માટેનો ડિટર્જન્ટ પાવડર ગૃહિણીની મહેનત તો બચાવે છે અને કપડાને ચમકદાર બનાવે છે, પણ તેના સાથે ચામડીના રોગ થવાની સંભાવના રહે છે અને તેનાથી કપડાની ટકાઉપણાની ઘટાડો થાય છે. ટોયલેટ સાબુ અને સૌંદર્ય પ્રસાધનો ગ્રાહકોને આકર્ષે છે, પરંતુ તે જ સમયે તેની આડઅસર થવાની પણ સંભાવના છે. હોટલમાં પીરસવામાં આવતું ભોજન ગ્રાહકની જરૂરિયાતને સંતોષે છે, પરંતુ શું આપણે એવું કહી શકાય કે હોટલમાં જે ભોજન પીરસવામાં આવે છે તે સંપૂર્ણપણે પૌષ્ટિક છે? શું હોટલોમાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા શક્ય છે? ઝડપી ખોરાક જેને ફાસ્ટ ફૂડ આપણે કહીએ છીએ તે સમય બચાવે છે અને ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષે છે, પરંતુ શું આપણે કહી શકીએ તે પૌષ્ટિક છે? આપણને ટીવીના સેટ પર રંગબેરંગી દ્રશ્યો જોવાનું ગમે છે, પણ સાથે સાથે ટીવીને જોવું આંખો માટે હાનિકારક છે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. પેટ્રોલ અને ડીઝલમાં કેરોસીન ભેળવવામાં આવે છે અને તેનો ઉપયોગ વાહનોમાં થાય છે, જે ઝેરી ધુમાડો ઉત્પન્ન કરે છે. આ પ્રકારનું પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ધ્વનિ પ્રદૂષણ વાહનો દ્વારા ખૂબ જ અવાજ ઉત્પાદિત કરે છે. ઉદ્યોગોનું ગંદુ પાણી નદીઓ અને તળાવોમાં પાણીને પ્રદૂષિત કરે છે. સિગારેટ, વાઇન, તમાકુ અને નશીલા પીણાનું ઉત્પાદન સમાજના કલ્યાણ માટે હાનિકારક છે. એટલે આ તમામ પ્રકારના તમને અહીંયા ઉદાહરણ આપેલા છે કે જેના કારણે તમે તે ધ્યાનમાં રાખી શકો સામાજિકવાળું. ત્યારબાદ આપણે વાત કરીએ ઉત્પાદન પ્રક્રિયા અનુલક્ષીને માર્કેટિંગ. એટલે હવે આવ્યો છે ઉત્પાદન પ્રક્રિયા. તો કે જે તે ઔદ્યોગિક એકમની ઉત્પાદન પ્રક્રિયા જો વિશિષ્ટ હશે, જો અન્ય ઔદ્યોગિક એકમ કરતાં અલગ પડતી હશે, જુદી પડતી હશે અને તેમાં કોઈક સારી ગુણવત્તાનો ઉમેરો થયો હશે, તો ઔદ્યોગિક એકમ જે તે વસ્તુનું માર્કેટિંગ ઉત્પાદનને પ્રક્રિયાને અનુલક્ષીને કે અમારી ઔદ્યોગિક એકમની વસ્તુનું ઉત્પાદન પ્રક્રિયા અન્ય ઔદ્યોગિક એકમ કરતાં વિશિષ્ટ છે, સારું છે, અન્ય છે, અથવા આ જગ્યાએ અમે ગુણવત્તાનો ઉમેરો કર્યો છે, વગેરે વગેરે.
ઉદાહરણ આપ્યા છે. કેપ્ટન કુક સોલ્ટના પ્રમોટર MBA છે અને સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા ઝેડ ઓટોમેટિક પ્લાન્ટ પર થાય છે. ટેલિવિઝન પર ફિલિપ્સ કંપની જાહેરાત દર્શાવે છે કે કેવી રીતે દરેક B2 વિવિધ પરીક્ષણોમાંથી તેના બલ્બ વિવિધ પરીક્ષણોમાંથી પસાર થાય છે. ડબલ ફિલ્ટર વિક્રમ ગ્રાઉન્ડડ તેલ એટલે કે ડબલ ફિલ્ટર કરેલું છે. ટ્રિપલ રિફાઇન્ડ દાંડી નમક. તો આવી રીતે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે કે તેની પ્રક્રિયામાં કેટલો અને કેવી રીતનો આધુનિક અને ગ્રાહકને અનુલક્ષીને કરવામાં આવેલો છે. આધુનિક માર્કેટિંગ અભિગમ. ફિલિપ કોટલરના મતે માર્કેટિંગ એક ખ્યાલ છે, તે એક વ્યવસ્થાપક અભિગમ છે. તે માને છે કે સંચાલનનું મુખ્ય કાર્ય લક્ષ્ય બજાર અને તેની જરૂરિયાતો નક્કી કરવાનું છે અને એકમના સંગઠનને સ્પર્ધકો કરતાં વધુ કાર્યક્ષમ બનાવી શકાય છે. એટલે કે ફિલિપ કોટલર એવું કહે છે કે માર્કેટિંગ એ માત્ર એક ખ્યાલ છે કે જેના કારણે તે એક ખ્યાલ ઔદ્યોગિક એકમને અન્ય ઔદ્યોગિક એકમ કરતાં કેવી રીતે વિવિધતા સભર બનાવી શકે છે. હવે તે ખ્યાલની કઈ કઈ લાક્ષણિકતાઓ છે તો કે ગ્રાહકલક્ષી ફિલસૂફી. ગ્રાહકલક્ષી ફિલસૂફી એટલે શું તો કે ગ્રાહકોને અનુલક્ષીને તેનું માર્કેટિંગ કરવાનું. તે બજારલક્ષી સંસ્થા છે. બજારલક્ષી સંસ્થા એટલે બજારને અનુલક્ષીને માર્કેટિંગ કરવાનું. બજાર પર્યાવરણ મુજબ ફેરફાર કરતા રહેવાનું. જો નિયમ બદલાય તો એમાં પણ બદલાવ લાવતા રહેવાનું. બજાર સંશોધન માટે મહત્ત્વ. દરેક ઔદ્યોગિક એકમે સંશોધનને વધારે પડતું મહત્ત્વ આપવું જોઈએ, જેના કારણે તેની ઉત્પાદન વસ્તુમાં જો નવીનતા હશે તો તેને અનુલક્ષીને ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન થઈ શકવાની શક્યતા છે. એટલે કે બજાર સંશોધનને મહત્ત્વ આપવાનું. બંને પક્ષોને નફો છે. નફો એટલા માટે કે ગ્રાહકને વધુ સારી ગુણવત્તાવાળી વસ્તુ મળશે અને સામે પક્ષે ઔદ્યોગિક એકમને નફો વધશે. સેવા કેન્દ્રોની સ્થાપના અને સુઆયોજિત માર્કેટિંગ નીતિ. મહત્વનો મુદ્દો આવ્યો માર્કેટિંગ મિશ્રણનો અર્થ અને ઘટકો. નીલ બોર્ડનના મત મુજબ માર્કેટિંગ મિશ્રણ એટલે પેદાશ, વિતરણ પદ્ધતિ, કિંમત નીતિ અને વેચાણ વૃદ્ધિના પગલાંનું યોગ્ય રીતે સંયોજન કરવું, જેથી કંપની પોતાનો માલ અસરકારક રીતે સમયસર બજારમાં નક્કી કરેલા વિભાગમાં પહોંચાડી શકે. 4 વસ્તુની વાત કરી: પેદાશ, વિતરણ પદ્ધતિ, કિંમત નીતિ અને વેચાણ વૃદ્ધિ. આ 4 વસ્તુનો સમન્વય હોવો જોઈએ તો જ ઔદ્યોગિક એકમ એવું કહી શકાય કે માર્કેટિંગ મિશ્રના પરિબળોને અનુસરે છે. પહેલું વાત કરીએ આપણે પેદાશ. એટલે સૌથી પહેલાં તો ઔદ્યોગિક એકમ પાસે પેદાશ હોય તો જ તે તેનું માર્કેટિંગ મિશ્ર કરી શકે ને. પેદાશ તો હોવી જોઈએ સૌથી પહેલી. તો કે ઉત્પાદનોએ ગ્રાહકની જરૂરિયાતને સંતોષવી જોઈએ. ઉપભોક્તાઓની જરૂરિયાતો જાણીને મેનેજમેન્ટે એટલે કે સંચાલકે સૌપ્રથમ ઉત્પાદન નક્કી કરવું જોઈએ, એટલે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે તે નક્કી કરવું જોઈએ. ઉત્પાદન મિશ્રણ એટલે કે કેટલા પ્રકારનો કયો કાચો માલની મિશ્રણ લેવું જોઈએ. ભૌતિક ઉત્પાદન સેવાઓ, બ્રાન્ડ અને પેકેજ તમામ વસ્તુનો સમાવેશ થાય છે. માર્કેટિંગ સંસ્થાએ વેચાણ માટે જે પણ માલની કે સેવાઓની ગુણવત્તા પ્રકાર નક્કી કરવાનું હોય છે. એક પેઢી એક ઉત્પાદન અથવા અનેક ઉત્પાદકો ઓફર કરી શકે છે. માત્ર યોગ્ય માલ સામાનનું જ ઉત્પાદન નહીં, પરંતુ તેનો આકાર, ડિઝાઇન, શૈલી, બ્રાન્ડ, પેકેજ વગેરે એટલે કે ઉત્પાદન એટલે કે પેદાશમાં તમામ વસ્તુનો સમાવેશ થઈ જતો હોય છે. વાત કરીએ કિંમત. સૌથી અગત્યનું પાસું અત્યારની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ગુણવત્તા એટલે કે વસ્તુ પછી કિંમત આવે છે. ઔદ્યોગિક એકમની વસ્તુની કિંમતને અનુલક્ષીને તેનું વેચાણ થશે, વધારે થશે, ઓછું થશે તે આંકી શકાય છે. ખરીદદાર પાસેથી માંગવામાં આવેલી ચિહ્નિત અથવા જાહેર કરેલી રકમને ઉત્પાદન પર મૂકવામાં આવેલી મૂળભૂત કિંમત મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. ખરીદદારને આકર્ષવા માટે ઉત્પાદક દ્વારા મૂળભૂત કિંમતોમાં ફેરફાર કરવામાં આવી શકે છે, જેમ કે ડિસ્કાઉન્ટ છે, કોઈપણ પ્રકારની ઓફર છે. આ તમામ વસ્તુનું પ્રલોભનો છે તે આપવામાં આવી શકે છે. પ્રોત્સાહન. ઉપભોક્તાઓને ઉત્પાદન જાણી શકાય છે. કંપનીઓએ પ્રોત્સાહન કાર્ય, જાહેરાત, પ્રચાર, વ્યક્તિગત વેચાણ વગેરે હાથ ધરવું છે. પ્રોત્સાહન એટલે શું કે ગ્રાહકોને કેવી રીતે કેન પ્રકારે આપણી વસ્તુ ખરીદવા માટે આકર્ષી શકાય, તેને માટે કરવામાં આવતી તમામ વસ્તુને પ્રોત્સાહન કહેવાય છે. પ્રોત્સાહનનું અંતિમ લક્ષ્ય તો એ જ હોય છે કે કેન પ્રકારે ગ્રાહકોને આકર્ષીને ધંધાકીય એકમની વસ્તુનું વેચાણ શક્ય બનાવવું, વધારવું. કેન એટલે
કાયદાકીય રીતે, ગેરકાયદેસર રીતે નહીં પાછું, એ પણ ધ્યાન રાખવાનું. અને વિતરણ, તો કે ભૌતિક વિતરણ એ યોગ્ય સમય અને યોગ્ય સ્થાને ઉત્પાદકોને માલ પહોંચાડવાની વ્યવસ્થા કરવાની વસ્તુ છે. કે વિતરણ મિશ્રણ એ માર્કેટિંગ ચેનલ, સ્ટોરેજ સુવિધા, ઇન્વેન્ટરી નિયંત્રણ, સ્થાન, પરિવહન, વેરહાઉસિંગ વગેરેને લગતા નિર્ણયોનું સંયોજન છે, એટલે કે મિશ્રણ છે. અંતિમ પ્રશ્નની વાત કરીએ, માર્કેટિંગનું મહત્વ. તો કે માર્કેટિંગ કેમ કરવામાં આવે છે, કયા કારણે? કેમ કે માર્કેટિંગ એ ખર્ચાળ પ્રવૃત્તિ છે, એ મફતમાં નથી થતી, છતાં દરેક ધંધાકીય એકમ માર્કેટિંગ કરવા માટે પ્રેરાય છે. તો કેમ? તેના કયા કયા ઉદ્દેશ્યો છે, તેના કયા કયા મહત્વ છે? પહેલું, માર્કેટિંગ માલના વિનિમય, ફેરબદલી અને હેરફેરમાં મદદ કરે છે. વિનિમય એટલે નાણાંનું, માલની બદલામાં નાણાંનું અથવા સેવાની બદલામાં નાણાંનું. ત્યારબાદ માર્કેટિંગ સમુદાયના જીવન ધોરણને વધારવા અને જાળવવામાં મદદરૂપ છે. રોજગાર આપે છે, આવક અને આવકનો સ્ત્રોત પેદા કરે છે, નિર્ણય લેવા માટે આધાર તરીકે કામ કરે છે, નવા વિચારોના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે અને અર્થતંત્રના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. તો આપણે જોયું પ્રકરણ 1 માર્કેટિંગ. જે લોકોએ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તે આવા જ નવા વિડીયો માટે, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકે છે. ધન્યવાદ.